પ્રદૂષિત પાણી મામલે મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતાને શહેર કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે। કોર્પોરેશન ઓફિસ બહાર લોકોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। શહેરમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા વધી રહી છે। કોંગ્રેસે લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે રજૂઆત કરી। કોર્પોરેશને રૂપિયા 900 કરોડની પાઇપલાઇન પાછળ ખર્ચ કર્યા છે। આ પૈસા ક્યાં વપરાયા, તેમ છતાં પીવાનું શુદ્ધ પાણી કેમ શહેરીજનોને નથી મળતું? સાથે જ શહેરમાં 480 કિલોમીટર વિસ્તારનું પાણી આપવા માટે તંત્ર કટિબદ્ધ હોવાની વાત મેયર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે રીતે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે, આ મામલે શું કહી રહ્યા છે कांग्रेसना विपक्ष नेता शहजाद खान पठान, तेमने सांभळो। भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा। वही दूसरी ओर बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है। कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन, सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर ये रजूआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए। लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है। कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है। कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और कड़ा आंदोलन करने में आएगा। सोनल बेन, आपे सांभळ्या હતા કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આજે તેમને દેખાવ કર્યો છે। આ મામલે અમદાવાદના મેયર પ્રતિભા જૈનની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે શહેરમાં 3570 કિલોમીટર ડ્રેનેજ અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક છે। અમદાવાદના 26 એરિયા જે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, કઈ રીતે કામગીરી થાય છે? પ્રદૂષિત પાણી ન આવે તે માટે શું કામગીરી થાય? આશરે લગભગ 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કટિબદ્ધ છે। એની સાથે સાથે શહેરમાં કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે। અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ક્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો એના નિરાકરણ માટેનું તાકીદે જે નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનું નિકાલ કરવામાં આવે છે। પાણીની ફરિયાદોનો ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ નિકાલ કરે છે। સમયાંતરે ક્લોરિનેશનની કામગીરી પણ ચાલી રહી છે, ત્યારે આને લઈને રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।